મારા બેટાનું મારે ગામના શેવાડે ઘર જ્યું અને નળવાળાને મેં કીધું હતું કે કેદી નળ આવશે તો મારા બેટાનો હિંમત કે મોટર ખોટો ગઈ હવે 15 દિવસથી તો એક જ બાનું દેશે હવે મારે ન હોય ને વાપરવાનું પાણી ભરવા જવું જ પડે. આજ જો નર આવી જાય ને તો આ બધા ઝાડવા છે ને ધરાઈને પાઈ દેવા છે. પણ આ કપાતર હજે નો ગુડાણો હમણાં નર આવી જાય છે. મારો દીકરો મારા જ ઘરે નળ નથી આવતા. હું ગામનો મુખી ઓલા કારીગરને કઈ થાય ગયો કે ભાઈ તારે મોટર ન હાલતી હોય ને તો હું નવી લઈ દઉં, પણ તું આખા ગામને પાણી દે. લાય ઓલા ડોલી પાસે જાઉં અને એને કહી દઉં કે એક જ ફેરો મને કરી દે, ભલે મારે પૈસા દેવા પડે, ડોલી કોઈ કરી દેશે. હે ઝાડ કમળ સાંડી જાને બાળા સ્વામી મારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે ઝાડ કમળ સાંડી જાને બાળા. એ તને બાળ હત્યા નહીં લાગે એ તું મને પાણી ભરાવીને મારી નાખી અને પાછો કે બાળ હત્યા લાગશે. મુગો ભાઈ અત્યારમાં 3 ડેગડા અહીંયા હાર્યા છે તા મરી નહીં જા, હમણે નર આવશે. એ ઓલા પાણી નળ કોળો વાળા અત્યારે જ મને કીધું 15 દી હને નળ જ નહીં આવે, લાલે નો રાખતા. એ મુચી મને કાલે જ ભેગો થયો તો ઈ કે 2 દીમાં નર આવી જાય છે. એ હમી કરાવીને આયા તા મોટર આમ ચાલુ કરીને તા પાછી બીરી ગઈ. આ તો 2 દી હજે વધારે ડેગડા હાર તો તને બર પડે હે? બર પડે મારે નકરું પાણી હારું બીજો ધંધો કરવો, તમને મારી થોડી ઉપાધિ થાય, એક કામ કરાવું કઈ. એ તને રાખ્યો છે શું લેવા? અહીંયા કામ જ કરવાનું, મારે તને પાટલો માંડીને પૂજવાનો નથી. એ હું એમ નથી કહેતો કે તમે કામ કરો, એ તમારા ભાઈ પાસે નાનું ટ્રેક્ટર છે, માગીને 2 ફેરા ટીપણા પાણીનું ભરી દો તો મારે તેટલી ઉપાધિ ઓછી. એટલે હરિરામ તારી ઈ વાત થાચી લે, ઈ મારો ભાઈ ક્યાં ના પાડે એમ હતો ભલા માણા. જા ડેગડું મૂક. બોલો હજી બેટા હે ને એક આવશું ટ્રેક્ટર માગી આવો. અજાવ છું 5 કેમ 5 કે તેરે એને કાનમાં લાગે. મારે ઘરના કેટલા કામ હોય, મારે બજે હરે આવું. આ મારો દીકરો મારો પવન એવડો સીડ્યો છે ને ટ્રેક્ટરે મારું ડમરી કરી નાખ્યું. હજી 107 દી થયા ધોયું તું ને પાછું આમ જો તો કેવું કરી નાખ્યું છે. ડોલી આવો મૂકી આવો. એક પાણીનો ફેરો કરી દે ને ગાયો ઘા. એટલે કા આ તમારા થોડો લીધો વાત કરો હોત કે ગાયો ઘા કરી દે એટલે. અલા મફત ને લઈ જાઉં, હું તને રોકડા આપી દઈશ જે તારા હાલતા હોય. હા એ તો પાણી ફેરો કરી દઉં લ્યો. તો કેટલા ફેરા કરવાના? ફેરા મારે 3 કરવાના છે. તો 500 રૂપિયા થાય. હા પણ પેલો ફેરો ગાયો ઘા કરી દઈએ. હા પણ લાવો 500 લાવો. હાલો તમારે ઘીરે જવું તો હાલે 450 હે. પાણીના બધા ફેરા કરી નાખ ને પછી 50 દઈશ. હા તે વાંધો તબ તો જાઓ. હાલો હું જો ને હમણાં ટીપણું બાંધીને આવું તમારે ઘીર નાખી દઉં. અને પેલા જ ફેરો મારો કરી દેજે એક. હો તમ તાર હો. આ મુખ્ય ગામ આવી ગયો એ જો ને ઈ મોટર હેમી કરાવીને આવે અને બંદો રાતે જઈને છેડો કાપી આવે. કામ થઈ ગયું કામ. આજુ ને નકરમ થયું મારે કાંઈ ઉનાળાનું કામ નહોતું અને આ કામ જડી ગયું જામો પડે જાય એવું. હવે જાને મૂકીને ફેરો કરવા જાય ને અને ગામના દેખશે ને એટલે બધા કહીએ ડોલી મારગીરી એક ટીપણું નાખી દે ને એક ટીપણું નાખી દે ને એટલે આપણે એક ટીપણાના 100 રૂપિયા ખીલી નાખવા હોય એટલે આપણે ધંધો હાલ્યા રાખ્યો. લાય ઓલું ટીપણું બાંધી અને હવે જવા દઉં. એ મુચી ભલા મહિનો 2 દીનું કહેતા તા આજે મોટર હેમી નથી થઈ. એ ભલા મણા હમી કરાવીને આમ ચાલુ કરીને તા કાંઈક વાંધો પડી જાય છે. 1 કલાક પૂરી નથી હાલતી. તે અમારે પાણી વિના શું કરવાનું? એ મારે ઘીરે પાણી નથી. હું ડોલીને 500 રૂપિયા દઈને આવ્યો હોઉં. મને કીધું 3 ટ્રેક્ટરના ફેરા કરી દે પાણીના, 2 દીમાં મોટર હેમી થઈ જાય છે. તમે તો મુચી પૈસા વાળા છો, અમારા પૈસા ક્યાંય કાઢવા પાણીના? એક ઘર વેરો ભરી અને અહીંયા ડોહલીને નોખા પૈસા દેવાના ને હવે અમારે.
એ કરવું પડે, કાંઈક આડું અવરું કરવું પડે, કાંઈ એના માથે ન ચડી જવાય. તો ગાયો કા તમે હેમી કરાવો. હા હા. ઉભો રે બંધ કર. કા ભલે શું હે? આ ક્યાં ટ્રેક્ટર લઈને જા? પાણી ફેરા કરવા. તો મારા ઘીરે ભલામણા પાણી નથી, તને ખબર ન પડે કે ફેરા કરી દઉં? તે તને ન ખબર પડે કે આમાં ડીઝલ ભરે પૈસા દેવા હોય? હે મફત ફેરા થાય છે? એ ભલામણા મારી માસી જીવતા મેં કેટલું તારું રાખ્યું છે, અત્યારે પૈસા માંગતા તને જરાય શરમ નથી થતી? એ અત્યારે થોડા તાર માસી જીવે છે, એ જેદુના તાર માસી મીર્યા ને એ તેદુનું તારું વાયરી મીક્યું ખબર છે ને? તું તો વારી મેં કેમ થોડું હાલે? એ સમજો મારી માસી જ્યારે મર્યા ને તેથી મેં એને વદાળ કર્યો છે કે તું જીવે ને તાર લગન મારે તારી ધ્યાન રાખવાની છે. એ ના મારે ન રાખવી ધ્યાન હો, તમ તારે મોટી ન કરવી. માજો હા લે હા હામો થશે. ઉતર હેઠો. નથી ઉતરવું લે. નથી ઉતરવાનું દીકરો થશે. ઉતર. સમજો બે ફેરા કરી અને ટ્રેક્ટર પાછું દઈ જાય. મારો બેટો હવે તા ઘીરે આમ થાનું મનું. કેવો હે ને કૂતરો એ કઈ નથી ખબર પડતી. માછીનું બાનું દઈ અને મારી પાસે ગમે વસ્તુ લેવાની હોય લઈ જાય. અત્યારે ગીર પાણી નહીં હોય એટલે આ ટ્રેક્ટર લેવા આવ્યો અને આમ તો ઉપર જતો મારીને તો ટ્રેક્ટર લઈ ગયો. લઈ લેતી ન હોય તો મારો બેટો લે બોલ મને ના પાડે છે. મારી માસી જીવતા મેં એનું કેટલું રાખ્યું છે અને જરાય નાકકાન છે જ નહીં. જો મારા માસી હોત ને તો આમ ન હોત. મારા માસી તો વિયા ગયા બિચારા એના માર્ગે. ઘરે ચિંતો મોટી કરીને જો છે, પણ એનો બાપ ઓલો ડોયલી રહ્યો ને જરાય શરમ ન ભરવાનો એની જરાય શરમ. હમણે ઈમણામ ખાલી હાથે પાછો આવશે. ઘરે આવે જ ખબર પડે પાણી ભરવાનું કે ન ભરવાનું. વાપરવાના 4-5 ફેરા નાખી દીધા. હજી એક પીવાનો ફેરો ભરવા જવો દેશે. એ તો ઘણું આઘું જવું દે, ઠેઠ ઓલા કુએ ભરવા જવું દેશે. એક પીવાનો ફેરો ભરી આવું ને એટલે 3 દી 4 દિવસ થઈ જાય. પછી મોટર જ્યારે હેમી થાય ત્યારે. હમણાં હે ને 4-5 ફેરા હરિરામને એક ધારા કરી દઉં ને પાણીના એટલે હરિરામને એક અઠવાડિયું ઉપાડી નહીં. પછી મૂકીને જ્યારે મોટર હેમી કરવી હોય તો કરે અને ન કરે તો કાંઈ નહીં. મારો દીકરો મારો હજી પાણી ભરીને આવ્યો નહીં. પૈસા તો રોકડા લઈ ગયો છે, પણ મને એવું લાગે આ મારું ભૂસ નહીં મારી જાય ને. પણ આ જો બીજાના ફેરા કરતો હોય ને તો આને ધડવું છે. લાય વાહી જવા દે. એટલે હરિરામ આવી જાય બધા પાણી ભરીને આવી જાય. ઝાડવા પાવા માંડ્યા કયો કા દાદા હા. તે મને હાથ પાડવા જ ન આયા, તમે ટીપણું ભરીને પાદરા જ વ્યાયા. અરે પાથરું અવાડે જવા દીધું. સમજો આ ધરેન ઝાડવા પાઈ દીજે 4-5 ફેરા જે કિન નાખવા છે યાર. એ હો ધરાને પાઈ દો બધા ઝાડવા. આહા
હું અહીંયા પાણી વિનાનો આટા મારું છું અને આ મને હાથ તાલી દઈને નીકળી ગયો. હવે આને ક્યાં મારે ગોતું? દીકરો મારો પૈસા મારી પાસે રોકડા લઈ ગયો અને એના ભાઈનું પાણી ભરે. લઈ જવા દે. કા મૂકી મારો હો? અરે ક્યાં મારો ને દીકરો ક્યાં થાસ? 500 રૂપિયા મેં રોકડા દીધા અને તમે વચમાંથી ટ્રેક્ટર લઈ લીધું પાણી ભરવા મીને. ઓલો ડોલી મને ખબર છે સીધા જ મારી લો હો. આ દાદા આ આવો તો તારા દાદાને બોલાવીમાં હું બી નથી જાતો. હું હે આ મૂકી રહ્યો એ આવીને તરત મારવા માંડ્યો મને. આ મુચી છોકરાને મારો હો. આ ટ્રેક્ટર મેં ભાડે બાંધ્યું તું. તારા ભાઈને હું 500 રૂપિયા દઈને આવ્યો હોઉં. ઈ ક્યાં ગયો? એ તમે ભલે ભાડે બાંધ્યું હોય પણ આમ જો મારા માસીના છોકરાનું છે ટેલર, ઈ તો તમને ખબર છે ને. અને જ્યાં લગન મારે જોતું હોય ને ત્યાં લગન મારો ભાઈ બીજે ક્યાંય ન જાય ફેરો કરવા. અને આ તો તમે મૂકી છો ને એટલે કાંઈ નહીં, નકર મારે આ છોકરા માથે હાથ ન ઉપાડાય. ભુરિયા ડોવા મારે તારી હારે લપ નથી કરવી. ઈ ગયો ક્યાં ઈ કે ને? એના ઘીરે ઈ છે. આ ટેલર તો હું લઈને આવ્યો હોઉં. કાંઈ વાંધો નહીં, એના ઘીરે તો હશે ને. લઈ જવા દે. મારો બેટો મોટરું હેમી કરતો નથી અને આ ટેલર વાયા થોડા થોડા આવ્યો. મારું દીકરો મારું આ મારો ભાઈ ક્યારે મરચી આવશે? આના કરતાથી ઘડીક નો હામો મુવો જ ને તો સારું હતું. જ્યાં સુધી ઓલા મુઠ્ઠીના ફેરા નહીં કરી દઉં ને ત્યાં સુધી એ તો મજી રહ્યું ને. મુઠ્ઠી તો કદાચ કાંઈ પાછા આવી ગઈ છે ને ઘીરે તો મને માર્યા વિના નહીં મેં કે પછી શું ફીરવું હોય તો મેર પડે. કાંઈ પણ મરે ને તો સારું છે. જો આયા જો આયા. મારો દીકરો આમ તો જો કેવા જામુડાના સાંયે બેઠો છે. 450 રૂપિયા લઈને આખા ગામમાં ગોતી ગોતીને થાક્યો. તને કીધું નતું પાણીનો ફેરો કરી દેજે તો તારા ભાઈને શું કેમ ટ્રેક્ટર આપી દીધું? મેં હવે ક્યાં આપ્યું તું મૂકી? પૈસા લાય બાર પાછા. મારે બીજું કઈ સાંભળવું નથી. આલ્યો 500 પૂરા દેજે. મારી પાસે નથી મૂકી બીજા. 50 રૂપિયા લાય જી. પણ નથી, હાચું કહું છું. અને હવે છે ને કોઈનું ગામમાં પાણી ભરવા ગયો ને તો હે ને મારી મારીને પાડી દઈશ. ઓહો દીકરી મારી લેવા દેવા વગરનો મારો ધંધો ખોયો છે. જો હું આ મૂકીને ફેરા કરી આવ્યો હતો તો મૂકી મને એમ કહે છે ગામમાં તમ તાર જરૂર હોય ને ત્યાં પાણી નાખી આવજે તમ તારે. અને હવે તો મૂકી કઈ ગયા છે કે માને એ પૂછ્યા વિના કે ઘર બારો ટ્રેક્ટર લઈને નીકળ્યો ને એટલે વારો સડાઈ દે. આ રહ્યો ને આ મારો ભાઈ રહ્યો ને મારો ભાઈ જ મને આગળ નથી આવવા દેતો. ગમી ત્યાંથી ને એ જ મારા ધંધામાં આડો ફરે છે. પણ હવે આ ટ્રેક્ટર દઈ દે ને તો સારું છે. ને જો મૂકીને દેખી જાય ને તો મૂકી પરબાર લઈ જવાના છે. આવાને આવ્યું કયો નહીં ને તો આ મોઢે સડી જાય. આને પાસે તો ડબલ પૈસા જ લેવાના હોય. હવે હે ને બીજા ટ્રેક્ટર વાળાને કહું પાણીનો ફેરો કરી દે મને.